ટેકનિકલ સેટઅપ સાથે શરૂઆત કરીએ. ગઈકાલે જે સપ્તાહની શરૂઆત બજારમાં આપણને જોવા મળી છે અને ક્લિયરલી જીએસટી કટની અસર આપણને કંપનીઓ પર, સેક્ટર્સ પર જોવા મળી છે ને ઓવરઓલ માર્કેટ માટે. આજના જે સંકેતો છે એક ફ્લેટ નોટ પર શરૂઆતના સંકેતો ગિફ્ટ નિફ્ટી અત્યારે તો આપણને આપી રહ્યું છે, પરંતુ જે ફેક્ટર્સ ધ્યાનમાં રાખવાના છે આજે એફઆઈએસ આપણને બધા ત્રણેય સેગમેન્ટમાં પોઝિટિવ થતા ખરીદદારી કરતા બતાવી રહ્યા છે. આ બધા વચ્ચે કઈ રીતે હવે ઇન્ડેક્સ માટેની એક સ્ટ્રેટેજી હોવી જોઈએ આગળ, રાહુલ? હાઈ, ગુડ મોર્નિંગ. આઈ થિંક જે હિસાબે સેટઅપ આપણે નિફ્ટી પર્સપેક્ટિવમાં ગઈકાલે જોયો છે, ગઈકાલે સારી એવી મારા ખ્યાલથી નિફ્ટીમાં પોઝિટિવ બાયસ સાથે મોમેન્ટમ જોઈ. એફઆઈની શોર્ટ કવરિંગ પણ થોડી જોવા મળી છે ઇન્ડેક્સ ફ્યુચર્સમાં અને સ્ટોક ફ્યુચર્સમાં મેસિવ શોર્ટ કવરિંગ જોવા મળી છે અને ઇન્ડેક્સ મારા ખ્યાલથી 1%ની ઉપર ક્લોઝ આવતો જોયો છે. ઇન્ટરેસ્ટિંગલી ટેકનિકલ લેવલ જ્યાર સુધી બજાર 24,850ની ઉપર રહે, મારા ખ્યાલથી મહત્વનો લેવલ છે, એનાથી સહેજ ઉપર આવતા બંધ જોવા મળી છે. મને લાગે છે કે નિફ્ટી 25,100 ફર્સ્ટ ટાર્ગેટ, ત્યારબાદ 25,300 સુધી જઈ શકે એમ છે. સિમિલરલી આપણે ઓપ્શન ડેટા જોઈએ તો ઓપ્શન ડેટાના હિસાબ પણ જે સજેસ્ટ કરી રહ્યું છે અત્યારના આપણને કે જે રાઇટર્સ પુટ્સ અને કોલ પર, તો એમાં પણ રેન્જ જે ઇમિડિયેટ રેન્જ જે જોવા મળી રહી છે રાઇટિંગના કારણે, તો 24,725 100ની એક રેન્જ જોવા મળે છે નિફ્ટી પર્સપેક્ટિવની અંદર. સેકન્ડલી આપણે ઇન્ટરેસ્ટિંગલી જોઈએ તો ગઈકાલે બેન્કિંગ ઇન્ડેક્સ પણ મારા ખ્યાલથી સારી મોમેન્ટમ જોવા મળ્યો હતો અને મારા ખ્યાલથી લાર્જ કેપ, એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ, એચડીએફસી ત્રણેય મારા ખ્યાલથી ત્રણેય દિગ્ગજો મારા ખ્યાલથી ઉપર હોવાના જોવા મળી રહ્યા હતા. અને લેવલ્સ પર્સપેક્ટિવથી વાત કરીએ તો જ્યાર સુધી 55,555ની ઉપર બેંક નિફ્ટી રહેશે, મને લાગે છે 56,250 પહેલો અને ત્યારબાદ 56,500 સુધીના લેવલ આપણને બેંક નિફ્ટીમાં જોવા મળશે અને સપોર્ટ જે છે એ જે જોવા મળી રહ્યો છે 55,250ની આસપાસ જોવા મળે છે. 56,500ના લેવલ્સ બેંક નિફ્ટી માટે, 25,100, 25,300ના લેવલ્સ નિફ્ટી માટે એક ધ્યાનમાં રાખી શકો છો. તો પણ ગુડ મોર્નિંગ. અને એક ફંડામેન્ટલી ઓવરઓલ બજાર માટે જોઈએ તો ઘણા બધા સેટઅપ જે છે ગઈકાલે મહત્વના હતા. એક તો જીએસટી કટને લઈને હજુ તારીખ નથી, પરંતુ જે એક ઓવરઓલ માર્કેટમાં દિવાળી પહેલાંની જે પીએમની ગિફ્ટ આપણે જોઈ રહ્યા છે, આ સિવાયના ફેક્ટર્સ પણ ઘણા આપણે ધ્યાનમાં રાખવાના હતા. કારણ કે જીઓ પોલિટિકલ ફ્રન્ટ પર ડેવલપમેન્ટ્સ જો તો ટ્રમ્પ પુટિનની મુલાકાત, હવે ઝેલેન્સ્કી સાથે એમની મુલાકાત જે છે, સ્ટીલ સેક્ટરને જે એન્ટી ડમ્પિંગ ડ્યુટી જે છે એના દ્વારા એક કહી શકાય એક રાહત મળતી આપણને જોઈ રહ્યા છીએ. એસએનપીનું એક રેટિંગ અપગ્રેડ કરવાની અપડેટ્સ, કઈ રીતે આ બધાને ભારતીય બજાર માટે જોઈ રહ્યા છો આપ તપન? ગુડ મોર્નિંગ ચાંદની. જે રીતે ગઈકાલે ઘણા બધા પોઝિટિવ હતા જે તમે કીધા અને એના લીધે એક થઈને છે કે એક બૂસ્ટ જરૂરી હતું, કેમ કે જે 7th ઓગસ્ટે જે ટેરિફ લાગ્યું એ એક તરફને ગવર્મેન્ટને કમ્પલસરી આ રિફોર્મ્સ લાવવા પડ્યા છે અને સારું છે. આગળ જઈને પણ આઈ થિંક રિફોર્મ્સ થશે એવી આશા રાખે છે, કેમ કે જે રીતે રશિયા યુક્રેન ક્રાઇસિસ ચાલી રહી છે ને એ રીતે હમણાં તો કંઈ લાગતું નહીં. ગઈકાલે જે મિટિંગ થઈ બધા યુરોપિયન કન્ટ્રીના હેડ અને ઝેલેન્સ્કી અને ટ્રમ્પની, એમાં કંઈ આવ્યું નથી કે આગળ વાત કરી રહ્યા છે. હવે ક્યારે આવશે, કેમ કે અહીંયા ઝેલેન્સ્કી લેન્ડ આપવા તૈયાર નથી ને ત્યાં પુટિન સાહેબ કહેશે કે ભાઈ લેન્ડ વગર અમે યુદ્ધ પૂરું નહીં કરીએ. તો હવે કેટલું ખેંચાય છે આપણને ખબર નથી. હવે પ્રોબ્લેમ એ છે કે જ્યાં સુધી આ યુદ્ધનું કંઈ નિવેડો નહીં આવે ત્યાં સુધી આપણી પાસે આપણા પર જે એડિશનલ ટેરિફની વાત ચાલી રહી છે જે 27 ઓગસ્ટે લાગશે એ કદાચ ચાલુ રહેશે. તો એ બહુ મોટો ઇમ્પેક્ટ છે અને એ ગવર્મેન્ટ જાણે છે. ગવર્મેન્ટને ખબર છે કે આ ટાઈમ લાગશે યુદ્ધ વિરામ આવતા, ત્યાં સુધી એમને હવે રિફોર્મ્સ લાવવા પડશે જે હવે સ્ટાર્ટ કર્યા છે. પણ આમાં એવું છે કે રિફોર્મ્સ જે પણ આવે એની ઇમ્પેક્ટ થોડી ટાઈમે આવે. હવે આ જે જીએસટી કટની વાત જે ચાલી રહી છે, ઓફકોર્સ આઈ થિંક મિડ સપ્ટેમ્બરમાં જ્યારે મિટિંગ થશે જીએસટી કાઉન્સિલની, તો પછી આવશે અને કદાચ દિવાળીમાં ફાયદો થશે. પણ ત્યાં સુધી શું, ત્યાં સુધી એવું બની શકે કે ડિલે થાય પરચેઝિંગ, કે લોકો એસી મોડા ખરીદે, ટીવી મોડા ખરીદે, કેમ કે આવવાનું છે જીએસટી, એટલે ડિલે બાઇંગ થશે. એના લીધે શું થાય, કદાચ આ એક મહિનો થોડો ટફ રહી જશે આ બધા ડોમેસ્ટિક કન્ઝમ્પશનમાં, ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશનમાં. પણ આગળ જઈને આ એક સારું એવું એટલીસ્ટ ચાલુ થયું છે અને એક ટાઈપનું ને આગળ જઈને હું આશા રાખું છું કે વધારે રિફોર્મ્સ આવે. પણ હમણાં આપણા માટે કંઈ મોટું ચેન્જ નથી થયું. હમણાં શું છે, એક આશાના લીધે માર્કેટ વધી રહ્યું છે, થોડું અહીંયાથી વધશે પણ બહુ નહીં વધે. રીઝન એ જ છે કેમ કે ક્વાર્ટરલી રિઝલ્ટ જ્યાં સુધી આવશે ને આ બધા જે ઇમ્પેક્ટ છે જ્યાં સુધી રિઝલ્ટમાં દેખાશે ત્યાં સુધી માર્કેટ હજી પણ થોડું અસમજમાં રહેશે કે હજી પણ ટ્રમ્પ આગળ શું કરી શકે છે. એટલે આ જે રેલી કદાચ આજે થોડી વધી જાય 1-2 કલાકમાં કાં તો, અને પછી શું થશે કે પછી બેક ટુ સ્ક્વેર વન આવી જઈશું અને આગળ શું થાય છે એટલીસ્ટ રશિયા યુક્રેન ક્રાઇસિસમાં એ જોવાનું રહેશે.
આપણા ટેરિફ માટે, અને કેમ કે આપણું હજી સેકન્ડ વીક ઓફ ઓક્ટોબરથી રિઝલ્ટ આવશે, એટલે ત્યાં સુધી રાહ જોઈએ. એટલે હું હવે ગઈકાલે થોડું વધ્યું, આજે થોડું ઉપર નીચે થઈ શકે, પણ પછી આઈ થિંક વી હેવ ટુ વેઇટ એન્ડ વોચ આગળના ટ્રિગર કયા આવે છે. પણ યસ, જે પણ થયું છે રાઈટ ડાયરેક્શન છે. હોપફુલી આગળ જઈને એનો ફાયદો સેકન્ડ ક્વાર્ટરથી સારો એવો જોવા મળશે. ઓવરઓલ એક ફાયદો અને આ ફેક્ટર્સ જે છે બજાર માટે ધ્યાનમાં રાખવાના રહેશે. તો એ સાથે